અરે અંજલિ, આમ તેમ શું જુએ છે? પ્રેમ કરો છે તો ડરવાની જરૂર નથી. અરે વિક્રમ, એ વાતનો ડર નથી, પણ જો મારા ભાઈને ખબર પડશે તો તને કંઈક કરી નાખશે તો. અંજલિ, પ્રેમ કરો છે તો જરૂર નિભાવીશું. અરે વિક્રમ, મારી સગાઈ થઈ ગઈ છે અને 2 દિવસ પછી મારા લગ્ન છે. અંજલિ, તું આ શું બોલે છે? અરે વિક્રમ, તું ચિંતા ના કરીશ, હું તારી રાહ જોઈશ. તું મને લેવા આવીશ ને? હા અંજલિ, હું તને લેવા જરૂર આવીશ. વિક્રમ, તું મને લઈ ગયો તો હું તારી, પછી કોણ જાણે ક્યારે મળીશું. અરે મોટા ભાઈ! અંજલિ, તું ઘરે ઉપાડ. પણ મોટા ભાઈ! એક વાર કીધું ને, ઘરે ઉપાડ. ઉઠાઈ લો મને. વિક્રમ, મેં તને ઘણો સમજાવ્યો કે મારી બેનથી દૂર રહે, પણ તું ના સમજો એટલે ના જ સમજો. અને સાંભળ, હવે મારી બહેનના લગ્ન લેવાના છે, એનાથી દૂર જ રહેજે. હજુ તને પણ એક ચાન્સ આપું છું. જો તું મારી બહેનથી દૂર રહેવાનો હોય તો તને આ જંગલમાંથી હું બહાર કાઢી લઉં. એ ક્યારેય નહીં બને. હું અંજલિને સાચો પ્રેમ કરું મને કરતો રહીશ, પછી ભલે ને મારા પ્રાણ જાય. ચાલો અહીંયા એમ નહીં માણે, મૂકી દેવાનો જંગલમાં એકલો, પ્રાણી આને ફાડી ખાશે. આજે તમે કચરા આડા થઈ ગયા. આટલા કચરા જંગલમાં પેલો બાંધેલો છોકરો કોણ છે? અરે ભાઈ, આટલા ભયંકર જંગલમાં અહીં તું શું કરે છે? અને આ તારી હાલત શું છે? ભાઈ, આભાર તમારો. અરે ભાઈ, આટલા ભયંકર જંગલમાં અહીંથી શું કરે છે? તને કોણે બોલ્યું? હું અંજલિને બહુ પ્રેમ કરું છું અને એના ભાઈ લોકો મને અહીંયા બાંધીને જ જતા રહ્યા છે. ઓહ, એમ વાત છે. આ સારું ચાલ, અંધારું પડવા આવી છે, હું ફટાફટ તને જંગલનો બહાર નીકળવાનો રસ્તો બતાવી દઉં. ચાલ. હા. અરે ભાઈ, મારા ઘરે પકવાયા. તારું નામ પૂછવા ભૂલી ગયો. તારું નામ શું? મારું નામ વિક્રમ છે. હા વિક્રમ, જો આ જંગલની હદ પૂરી. ચાલ મારા ઘરે. આવો ઘરમાં આવી જાઓ. આવો. જે વિક્રમ, આ મારું ઘર છે. તું તારે જેટલા સમય સુધી રહેવું હોય તું રહી શકે છે. આ તારું ઘર સમજ છે. દોસ્ત, તારો આભાર, પણ હું અહીંયા નહીં રહી શકું. કેમ? કેમ કે આજે મારા અંજલિના લગ્ન છે. હું નહીં જઈ શકું ને તો આજે એના લગ્ન થઈને એ પારકા ઘરે જતી રહેશે. હાલો હાલો વિક્રમ, ક્યાં છે તું? અવસાન થયું છે. શું? હા, તું જલ્દી ઘરે આવ. અરે હું અત્યારે જ આવું છું. હા હા. માં, તને શું થઈ ગયું? માં, બેટા, ચાલો અહીંયા જે થવાનું તે થઈ ગયું. માં શું થઈ ગયું તને? કેવા લખ્યા રે વિધાતા, ઓ મરજીથી પરને ને મજબૂરીનું બોનું. હવે જોયું નથી જાતું તારા લગનનું ટોનું. કોઈ પોતાના જો સાથ છોડી જાય, હવે જીવી શું કરવાનું? અંજલિ, પાણી લાવી દો.
ગણતરી તને ફરી કરવા જઈશું. અંજલિ તું અહીં ઊભી રહો, હું આવું. અંજલિ, અરે કોણ? અરે વિક્રમ, તું અહીંયા? વિક્રમ, છોડ મારો હાથ. હું પારકાને પરણતો છું. પણ અંજલિ, તે મને પૂછ્યા વગર લગ્ન કેવી રીતના કરી દીધા? મેં તને કીધું હતું ને કે તું મને લઈ પણ અંજલિ- જઈશ તો હું તારી, નહીંતર અને અંજલિ, તને ખબર છે કે મારા ઘરે શું થયું હતું? એક્સપાયર થઈ ગયા હતા, એટલે હું આવી ના શક્યો. અરે વિક્રમ, મને થોડી ખબર હતી કે તારા ઘરે આવું થયું છે. પણ અંજલિ, અરે કોણ જાઉં છું? એ અંજલિ તું સાઈડમાં જતી રહે. અલ્યા વિક્રમ્યા, મેં તને કીધું હતું ને કે મારી બેનનો પીછો છોડી દે, તો પણ તે મારી બેનનો પીછો હજુ છોડ્યો નથી. હવે તો એના લગ્ન પણ થઈ ગયા છે. આજે તમે જીવતો નહીં છોડું. નહીં વિક્રમ! વિક્રમ, આ મારો પતિ છે. મારાથી વધારે ધ્યાન રાખે તારો ઘરવાળો, પછી યાદ ક્યાંથી આવે તને લવર તારો. મારાથી વધારે ધ્યાન રાખે તારો ઘરવાળો, પછી યાદ ક્યાંથી આવે તને લવર તારો. હો જીના માટે નહીં ધીરજ, મોટા મારતા. એને છોડી દો. આટલો કઠોળ કેમ બન્યો ઉપરવાળો, મેં માગ્યો એનો સાથ, ના મળ્યો મને તારો.